Radio City વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકાની સાથે કોણ બીજું કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? એકદમ મસ્ત. રક્ષાબંધન જોરદાર રહી? અરે એકદમ જોરદાર. મહેશે છે ને મને મોબાઈલ ગિફ્ટમાં આપ્યો, મસ્ત ફ્રી ઇન્ટરનેટ કરાવી દીધું, મસ્ત આખો દિવસ જલસા. પિક્ચરો જોયા કરે છે. પેલું આમ સોનું કે ટટ્ટુ કી ટટ્ટી ને એવું કઈક છે ને. શું ટટ્ટુ કી ટટ્ટી? એવું નહીં. સોનું કે સોનું કે સ્વીટુ કી ટીટી. સોનું કે ટીટુ કી સ્વીટી. હા. હું સોનું કી સ્વીટી કી ટટ્ટી. તમે ટટ્ટીમ થી બહાર આવો ને. સોનું કી ટીટુ કી સ્વીટી. ટીંચુકડી સ્વીટી. ટીટુ કી સ્વીટી. સોનું કે ટીટુ કી સ્વીટી. ટીટુ એની માને મય ગયું લા છોડ ને. આવું કઈક પિક્ચર છે ને એ જોતી હતી. અરે પણ બહુ જ મસ્ત પિક્ચર છે, ખબર છે? ખાલી આમ છેલ્લે ક્લાઇમેક્સમાં એવું બતાડ્યું છે કે છોકરો છે ને એના ભાઈબંધ માટે છોકરીને છોડીને જતો રહે છે. ક્યાં વાત હે? આ પિક્ચર જોવું પડશે. પણ એવું પોસિબલ છે? છોકરો કોઈ દિવસ ભાઈબંધ માટે છોકરીને ના પાડે. તને છોકરાઓનો સ્વભાવ ક્યાં ખબર છે? ભાઈબંધ એટલે ભાઈબંધ. હા, ટાયર ટ્યુબ જેવા હોય. એટલે કેવું કાકા? એકની હવા નીકળી જાય ને તો બંને બેસી જાય. તમે છોકરીઓ કેવું આમ નાની નાની વાતમાં આમ એકબીજાથી જેલસ થઈ જાઓ ને. અમે તો નાની વાતમાં હું ભાઈબંધને આમ ઇન્વોલ્વ કરી દઈએ. ઘરેથી એવું ખાલી કીધું હોય ને કે બેટા માચીસ લઈ આય, તો એમાં તો બાઇક કાઢે, કીક મારીને સીધા ભાઈબંધના ઘરે જાય અને કે હેડને બેસી જાય ને કે માચીસ લઈ આવીએ. એમાં શું છે, છોકરાઓના ગુણધર્મો એટલા બધા સરખા હોય ને કે ભાઈબંધી આમ થઈ જાય. એક બે અવગુણ મળે તો આખી જિંદગી ભાઈબંધી રહે. અરે ભાઈબંધ છોડ, બે અજાણ છોકરાઓ ટ્રેનમાં જતા હોય, સામસામી બેઠા હોય અને સાઈડ પર દૂર ખૂણામાં બે છોકરીઓ હસતી હસતી વાતો કરતી હોય ને, તો આ છોકરાઓ નજરમાં એકબીજાને સાડુભાઈ માની લે. એટલે આવું છે. સોનું કે ટીટુ કી ટટ્ટી. સ્વીટી હાય જોઈ કાઢીશ હવે. ચાલ ને સોંગ વગાડ.